વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિષ્ઠાબા। તો આજે હું કરાઈશ ભાગુસબાનો એક દાખલો। તો પહેલા આપણે જોઈએ ભાગુસબા એટલે કે શું। તો પહેલા ભા એટલે કે ભાગાકાર, પછી ગુ એટલે કે ગુણાકાર, અને સ એટલે કે સરવાળો, અને બ એટલે બાદબાકી। તો આમાં એક રૂલ્સ આવે છે કે પહેલા નંબરે ભાગાકાર સોલ્વ કરવો, બીજા નંબરે ગુણાકાર સોલ્વ કરવો, ત્રીજા નંબરે સરવાળા સોલ્વ કરવા, અને ચોથા નંબરે બાદબાકી સોલ્વ કરવી। તો હવે આમાં આપણાને બધું મિક્સ દીધું છે। તો જોઈએ 16 - 8 + 64। હવે ભાગાકારની નિશાની, તો ભાગાકાર આવી રીતે લખાય છેદમાં। હવે આના આપણે છેદ ઉડાડશું। તો ઈઠ્યો ઈઠ્યો 64, 16 - 8 + 8 × 2, 8 દુ 16 + 8 - 16। હવે અહીંયા એક પ્લસ માઇનસ નો રૂલ્સ લાગુ પડે છે। તો એક તો 16 સંખ્યા પ્લસ છે અને આ 16 સંખ્યા પ્લસ છે। તો 16 ને 16 કેટલા થાય? 32। હવે આ એક માઇનસ સંખ્યા છે, તો માઇનસ સંખ્યા પહેલા પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો કરો, પછી માઇનસ માઇનસ સંખ્યાનો સરવાળો કરો, પછી કરશું આપણે પ્લસ અને માઇનસ સંખ્યા વચ્ચે બાદબાકી। તો કેટલા આવે આપણે જોઈ લઈએ। 24। તો આપણે આખો કાઉન્ટનો એટલે કે આખા ભાગુસબાનો જવાબ આવ્યો 24। જય હિન્દ, જય ભારત।